કોંગ્રેસ પાર્ટીના 141માં સ્થાપના દિવસની ઉજવણી સાથે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દેશની આઝાદીની લડાઈમાં કોંગ્રેસમાં પાર્ટીના મહત્વપૂર્ણ યોગદાનને યાદ કરી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજે યોજાયેલી કારોબારી બેઠકમાં ખેડૂતોને અસર કરતી વિવિધ સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને ખેડૂતોની જમીનમાંથી વીજ લાઇન પસાર કરવાના મુદ્દે ઊભા થતા વિરોધ બાબતે ગુજરાત સરકાર દ્વારા જમીનનું 4 ગણું વળતર આપવામાં આવે તેમજ ₹3 લાખ સુધીના ખેડૂતોના લેણા માફ કરવામાં આવે તેવા ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા। ઉપરાંત લોકસભામાં ખેડૂતોને ₹5 લાખ સુધીની વ્યાજ મુક્ત લોન આપવામાં આવે તેવી માંગ સાથે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। આ કારોબારી બેઠક ભુજ ખાતે યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલ, વાલજીભાઈ દનીચા, બચુભાઈ આરેઠિયા, અમદભાઈ ચાકી, કલ્પનાબેન જોશી, કિશોરભાઈ છાયા, અરજણ ભુડિયા સહિત તાલુકા અને શહેર કોંગ્રેસના પ્રમુખો, મંત્રીઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની વ્યવસ્થા લાખાજી સોઢા, કિશોરદાન ગઢવી, ધીરજ ગરવા, હાસમ સમા, H.S. આહિર, ઇલિયાસ ગાંચી, અંજલિ ગોર સહિતના કાર્યકરો દ્વારા સુચારુ રીતે સંભાળવામાં આવી હતી। રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો સ્થાપના દિવસ છે, 141મો સ્થાપના દિવસ છે। કોંગ્રેસ પક્ષની સ્થાપના 28/12/1885 કરવામાં આવેલી અને કોંગ્રેસ પક્ષની સ્થાપના એ હેતુ માટે કરવામાં આવેલ કે ત્યારે અંગ્રેજોનું શાસન હતું અને અંગ્રેજોના શાસનમાંથી દેશને આઝાદી અપાવવા માટે કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી। કોંગ્રેસની સ્થાપના કર્યા પછી કોંગ્રેસના અનેક નેતાઓ જેને બલિદાનો આપ્યા અને ઘણા નેતાઓ વર્ષો સુધી જેલમાં રહ્યા, ત્યાર પછી આપણને આઝાદી મળી છે અને આઝાદીનું જતન કરવા માટે આજે સમગ્ર દેશ અને આપણે જાગૃત બનવું પડશે। અત્યારે જે રીતનું શાસન ચાલી રહ્યું છે, આજે વિસ્તૃત કારોબારીનો અમારો મતલબ છે કે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીઓમાં હોદ્દેદારોને ને આગેવાનોને, કાર્યકરોને જવાબદારી આપવા માટેનો કાર્યક્રમ છે। બધાએ પોતાને જે જવાબદારી સમજી અને આપણે કામ કરવાનું છે। અત્યારે આજે અમે આ વિસ્તૃત કારોબારીમાં 5 ઠરાવો પસાર કર્યા છે, જેમાં એક ઠરાવ એવો છે કે ખેડૂતોને અત્યારે જુદી જુદી વીજ કંપનીઓ જે લાઈનો પસાર કરે છે 765 ને 800 કેવીની, જેમાં માત્ર મામૂલી વળતર આપી પોલીસનો સાથ લઈને વીજ લાઈનો પસાર કરે છે, તો જે રીતે રાજસ્થાનમાં બજાર કિંમતનો 4 ગણું વળતરના જે રીતે અપાય છે એ રીતે અહીંયા ગુજરાતની સરકાર પણ એવા નિયમ બનાવે કે બજાર કિંમતના 4 ગણા, કારણ કે એક જ વખત એમને કંપની વળતર ખેડૂતોને આપવાનું હોય છે, તો એ તો કાયમી નફો કમાવા માટે કામ કરે છે, તો ખેડૂતોને પૂરતું વળતર મળે એના માટેનો ઠરાવ હતો। બીજો ઠરાવ કે ખેડૂતોના લેણા માફ થાય, 3 લાખ સુધીના લેણા ખરેખર માફ થવા જોઈએ। જ્યાં ભાજપના બીજા રાજ્યોમાં સરકાર છે ત્યાં લેણા માફ થાય તો ગુજરાતમાં કેમ ન થાય, આના માટેનો અમારે ઠરાવ કર્યો છે। ત્રીજો ઠરાવ, ભાજપની સરકારે લોકસભામાં એવો કાયદો પસાર કરેલો, ઠરાવ પસાર કરેલો કે ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીનું વગર વ્યાજે અમે લોન આપીશું, પણ એની અમલવારી પણ આજ દિવસ સુધી કરવામાં આવી નથી। ખેડૂત દિવસા દિવસ લેણામાં ડૂબતો જાય છે, ખાનગી ધિરાણ એને લેવું પડે છે, મોટું વ્યાજ ચૂકવવું પડે છે। તો સરકારે જે બોલ્યા છે પોતે, તો એની અમલવારી પણ કરે તો ખેડૂતો કાંઈક પોતાની રીતે થોડાક કામ કરી શકે અને યોગ્ય એનું જીવન નિર્વાહ કરી શકે। ચોથો મુદ્દો તો અમારો કચ્છમાં ખૂબ ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ વેચાય છે। તમે હાઈસ્કૂલ કે કોલેજોના દરવાજે જાઓ ત્યાં ડ્રગ્સનું ખૂબ વેચાણ અત્યારે થઈ રહ્યું છે। યુવાનો બરબાદ થઈ રહ્યા છે, યુવાધન અત્યારે ડ્રગ્સના બંધાણી સેવન કરતા થઈ ગયા છે। એને અટકાવવા માટે અને યુવાનોને બચાવવા માટે, દારૂને કારણે ઘણી બહેનો પણ વિધવાઓ બની છે, તો આ અટકાવવા માટે સરકાર આના માટે કામ કરીને હમણાં જ 31 ડિસેમ્બર આવી રહી છે, ત્યારે કચ્છમાં ક્યાંય દારૂ ન મળવો જોઈએ। ખરેખર બંને એસપીને અમે કહેવા માગીએ છીએ, પૂર્વ અને પશ્ચિમ તમારી પોલીસ શું કરી રહી છે? બહારેથી દારૂ આવે છે, ગાડી ઉઠલવાય છે, ખાલી નાટક કરો છો, ક્યારેક પકડીને ખુલ્લેઆમ અહીંયા દારૂ વેચાય છે, તો આ દારૂ બંધ કરાવો। 31 ડિસેમ્બરમાં ક્યાંય દારૂ વેચાવો ન જોઈએ। અમને જાણવા મળ્યું છે ક્યાંક 200ના અત્યારે 600 રૂપિયા બોટલના થઈ ગયા છે, તો અત્યારે ખરેખર દારૂવાળા બુટલેગરો બેફામ થયા છે, એને અટકાવો।
બંધ કરાવો. બંને એસપીને કહેવા માગીએ છીએ, નહીં તો કોંગ્રેસ જનતા રેર કરી અને 31 ડિસેમ્બરમાં તમને ખુલ્લા પાડીશું. આ પર અમે ચેતવણી આપીએ છીએ. ચોથો મુદ્દો અમારો કે મોટે પાયે અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં કલેક્ટર પકડાય છે તો એનાથી વધારે તો ભ્રષ્ટાચાર કચ્છમાં થઈ રહ્યો છે. કચ્છમાં તમારે ગમે એ કચેરીમાં જાઓ, પૈસા આપો તો તમારા 2, 5, 10, 15 દીમાં ફાઇલ ક્લિયર થઈ જાય, નહીંતર મહિનાઓ સુધી, વર્ષ સુધી પણ ફાઇલો ક્લિયર થતી નથી. એટલે વિજિલન્સ તપાસ કરાવે કે કઈ ફાઇલો ક્યારે અહીંયા આવી છે, કેનો નિકાલ થયો, કેટલી ફાઇલોનો નિકાલ થયો અને કેટલી તમારી પાસે જમા પડી છે. તો આમ આદમી, આમ ખેડૂત કે ગરીબ માણસનું કોઈ કામ થતું જ નથી. પૈસા વગર કાંઈ કામ થતું નથી. રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનો 141મો સ્થાપના દિવસ સમસ્ત કચ્છની અંદર તાલુકા કાર્યાલય અને જિલ્લા કાર્યાલય આજે ઉજવવામાં આવ્યો. આજે કાર્યક્રમમાં અને કોંગ્રેસી વડીલો, કાર્યકરો, જુવાનો સૌને એટલો ઉમંગ અને ઉત્સાહ છે. એની સાથે કચ્છ જિલ્લાની આજે વિસ્તૃત કારોબારીનો પણ કાર્યક્રમ છે. તો આપના માધ્યમથી સમસ્ત કોંગ્રેસના કાર્યકરો, કોંગ્રેસના મતદારો અને સમસ્ત વડીલોને આજની કોંગ્રેસના સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાએ. આજે કારોબારીની અંદર ખાસ કરીને કચ્છના મૂંઝવતા 5 મુખ્ય પ્રશ્નો અને જે દરેક પ્રજાને હૃદય સુધી જે તકલીફ છે એના પ્રશ્નો હતા. વિસ્તૃત કારોબારીની અંદર કિસાનો માટેના કચ્છની અંદર જે ઔદ્યોગિક સેન્ટરોના અને ખાસ કરીને પવનચક્કી અને વીજ લાઇનથી જે મોટું નુકસાન થઈ રહ્યું છે અને જે એને વળતર નથી મળતું એ બાબતે પણ એક મોટી ચર્ચા કરવામાં આવી અને ઠરાવ કરી અને રાજ્ય સરકારને મૂકવામાં આવશે. એની સાથે એક ભ્રષ્ટાચાર મોટો દરેક તાલુકા, જિલ્લા, મામલતદાર, કલેક્ટર સૌ કચેરી ઉપર મોટામાં મોટો જે અત્યારે ભ્રષ્ટાચારનો વ્યાપ છે. નાના માણસોનો કોઈ વ્યવહાર વગર કામ નથી થતા, ફાઇલો રોકી દેવામાં આવે, નાના પ્રશ્નોને પણ અવારનવાર પ્રજાને ધક્કા ખવડાવી અને પરેશાન કરવામાં આવે અને ભ્રષ્ટાચારને મોટું પ્રોત્સાહન મળી રહ્યું છે એના બાબતે પણ ઠરાવ કરવામાં આવ્યો. કિસાનોના લોન માફીના પ્રશ્નો છે, સરકારને જે સમય પ્રમાણે જે કુદરતી આપત્તિમાં થતા નુકસાનનો વળતરના પ્રશ્ન છે એ બાબતે પણ ચર્ચામાં કરવામાં આવી. ખાસ કરી અને ડ્રગ્સ, ત્યારે દારૂ અને એની સાથે હવે અત્યારે હેવી ડોઝ જે ડ્રગ્સ કહેવામાં આવે, હેરોઇન, ડીએમ જેવા જે અનેક ડ્રગ્સો છે એ શહેરોમાંથી ગામડાઓની કોલેજો અને સ્કૂલો સુધી પહોંચી રહ્યું છે અને દેશનું જુવાન ધન બરબાદ થઈ રહ્યું છે. એ બાબતે સરકારને અને ગૃહ ખાતાને ખાસ કરી અને અગમચેતીના ભાગરૂપે ઠરાવ કરવામાં આવ્યો અને જાણ કરવામાં આવશે કે ભાઈ આને રોકવામાં આવે, જેથી કરીને દેશનો અને કચ્છનો અને ગામડાનો જુવાન ધન બરબાદ ન થાય અને આવનારો સમાજની અંદર મોટું દૂષણ પેદા ન થાય એવા પ્રયત્ન આપણે સૌ કરીએ. તો આ બાબતે સમસ્ત કચ્છના સૌ કાર્યકરો સાથે મળી આ વિસ્તૃત કારોબારી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ પ્રશ્નની ચર્ચા કરવામાં આવી અને આને પહોંચી વળવા માટે આવનાર સમયની અંદર તાલુકા અને જિલ્લા જે ચૂંટણીનો કાર્યક્રમ આવી રહ્યો છે તો એ બાબતે પણ કાર્યકરોને સચેત કરવામાં આવ્યા અને ગામડાઓ સુધી આપણી કોંગ્રેસની સંસ્કૃતિ, ગાંધી, સરદાર અને નહેરુના જે વિચારો હતા, સર્વ સમાજ સાથે મળી અને સમાજ અને ગામડા અને દેશનો વિકાસ થાય એ બાબતે ચર્ચા કરવામાં આવીને આપણે સૌ એના કોંગ્રેસના સિદ્ધાંતોને ગામડા સુધી પહોંચાડી અને તાલુકા જિલ્લાના કાર્યમાં લાગવા માટેની આજની વિસ્તૃત કારોબારીની અંદર ચર્ચા કરવામાં આવી. આપના માધ્યમથી સમસ્ત કચ્છના કોંગ્રેસના કાર્યકરો અને કોંગ્રેસના મતદારોને વિનંતી કરું કે આવનાર પેઢીને બચાવવા માટે આવનાર આપણા ઘર સુધી અને ગામડાઓ સુધી આરોગ્ય, શિક્ષણ અને સરકારી જે વહીવટના જે હિસ્સો જે છે તંદુરસ્ત પ્રમાણે આપણે મળે તો આપણે કોંગ્રેસની પંચાયત, જિલ્લા અને તાલુકાની અંદર આપણે પંચાયતનું શાસન બને અને આવનાર સમયમાં ગુજરાતમાં પણ શાસન બને, જેથી આપણા ગાંધી અને નહેરુના, સરદારના જે સિદ્ધાંતો અને એના જે વિચારો હતા એને આપણે અનુસરીએ.